ગેસની રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના મસાલા રોટલો, તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। આપણે સૌપ્રથમ 1 ચમચી ઘી લેવાનું છે। ઘી ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી જીરું લીધું છે। આપણું જીરું ફૂટી ગયું છે તો આપણે ચપટી હિંગ લેવાની છે। આપણે આ 100 ગ્રામ જેટલી મેથી લીધી છે, એને મેં ધોઈને સુધારી લીધી છે, તો આપણે એડ કરી દઈએ। આપણે 3 થી 4 ચમચી જેટલું લીલું લસણ લીધું છે। સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ। ચપટી હળદર લેવાની છે, 3 ચમચી આપણે લાલ મરચું પાવડર લેવાનું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો, આપણે 1 વાટકી ધાણા લેવાના છે, 1 ચમચી ચણાનો લોટ લેવાનો છે, હવે આપણા સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે આપણે રોટલાની તૈયારી કરી લઈએ। આપણે આ રોટલા માટે પાણી લીધું છે, પણ પાણી આપણે ગરમ કરીને લીધું છે। બહુ ગરમ નહીં, બહુ ઠંડુ નહીં, આપણે આંગળી બુડે એટલું પાણી ગરમ લેવાનું છે। મીઠું લઈ લઈએ સ્વાદ અનુસાર, 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। આપણે લોટ ચાળીને જ લીધેલો છે। આપણે થોડું થોડું પાણી એડ કરી લોટ મસળવાનો છે। આપણો લોટ મસળાઈ ગયો છે, તો હવે આપણે રોટલો થોડો ટીપી લઈએ। હવે આપણે આમાં આ રોટલાનું સ્ટફિંગ તૈયાર કર્યું છે એ ભરી લઈએ। અને આપણે હળવા હાથે ટીપવાનો છે, અને બહુ પતલો પણ નથી કરવાનો આપણે। આપણો રોટલો ટીપાઈ ગયો છે, તો આપણે તાવડીમાં નાખી દઈએ।
રોટલાને ચાલી ફેરવી નાખી. આપણે હવે રોટલો ફેરવી નાખીએ. હવે આપણો રોટલો થઈ ગયો છે, તો આપણે કાઢી લઈએ. તૈયાર છે આપણો રોટલો. તો આપણે એમાં માખણ એડ કરી દઈએ. તૈયાર છે આપણો ભરેલો રોટલો. તો એને આપણે સર્વ કરી લઈએ. આને મેં ગોળ અને ચેકેલા મરચાં અને છાશ સાથે સર્વ કર્યો છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે પણ એકવાર જરૂરથી આ રોટલો બનાવજો ઘરે.